ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામનો યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ ઘરે પરત ફરતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું। ખેડબ્રહ્મા શહેરમાંથી 5 કિલોમીટરની અંદર આવેલ લક્ષ્મીપુરા ગામમાં તારીખ 15/5/1984ના રોજ હરિભાઈ પટેલ અને માતા લક્ષ્મીબેનને ત્યાં જન્મેલ જિજ્ઞેશભાઈ ધોરણ 12 સુધી લક્ષ્મીપુરા ખાતે આવેલ શેઠ એનએલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો। સન 2002માં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી 2003માં તેઓ આર્મીમાં જોડાયા। 2003ના 19 ફેબ્રુઆરીના રોજ પોતાનું ઘર છોડી આર્મીની ટ્રેનિંગ માટે નીકળી પડ્યા। 2 વર્ષની સખત ટ્રેનિંગ પછી ફર્સ્ટ સોલ્જર અને પછી ટેકનિશિયન બન્યા બાદ તે પછી તેમનું પહેલું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું હતું, જ્યાં તેમણે 3 વર્ષ પૂર્ણ કર્યા। ત્યાર પછી બીજું પોસ્ટિંગ પંજાબ ખાતે થયું અને ત્યાં પણ તેમણે 3.5 વર્ષ સુધી પોતાની ફરજ બજાવી હતી। તે પછી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 3 વર્ષ સુધી ફરજ બજાવી। ત્યાર પછી રાજસ્થાનના કોટામાં 3 વર્ષ રહ્યા અને આસામના ગુવાહાટીમાં 3 વર્ષ રહ્યા। તેમનું છઠ્ઠું પોસ્ટિંગ રાજસ્થાનના જોધપુરમાં 3 વર્ષ સુધી થયું હતું અને ત્યારબાદ તેમનું છેલ્લું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રાષ્ટ્રીય રાઇફલ્સમાં થયું હતું, જ્યાં તેમણે 3 વર્ષ પૂરા કર્યા। તેમણે એક ફૌજી તરીકે 22 વર્ષ સુધી નોકરી પૂર્ણ કરી વતન પરત ફરતા વતન તેમના પરિવારજનો અને સગા સંબંધીઓ અને ખેડબ્રહ્મા તાલુકા નિવૃત્ત સૈનિક સંગઠન દ્વારા ખેડબ્રહ્મા અંબિકા માતાજીથી વરઘોડો સ્વરૂપે ફૂલોથી સ્વાગત કરતા પોતાના વતન લક્ષ્મીપુરા સુધી ડીજે સાથે વાસ્તે ગાસ્તે લઈ ગયા હતા। પોતાનું સંતાન ઘણા વર્ષો હેમખેમ પરત આવતા તેમના પિતા હૈરાભાઈ અને માતા લક્ષ્મીબેન તથા તેમનો સમગ્ર પરિવાર ભાવ વિભોર થયો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર।